નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઈ સ્ટડી મિત્રમાં। તો જેમ તમે જાણો છો કે આપણે અત્યારે એનએમએમએસના વિડીયો ચેનલ ઉપર મૂકી રહ્યા છીએ। તો એમાં પાછળના વિડીયોઝમાં આપણે જોયું હતું 2024માં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન। તો એ વિડીયો જો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, તમે તેના ઉપર જઈને એ વિડીયોઝ જોઈ શકો છો। આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બીજા કેટલાક આઈએમપી પ્રશ્નો વિશે। તો ચાલો કેટલાક આઈએમપી પ્રશ્નો જોઈ લઈએ। તો આમાં આપણો પહેલો પ્રશ્ન છે, વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? ઓપ્શન આપેલા છે પર્ણ, મૂળ, ફળ કે પછી પુષ્પ। આમાં તમને 5 સેકન્ડનો સમય મળેલો છે, તમને આવડે તો જવાબ જરૂર કોમેન્ટમાં લખજો। આનો જવાબ આવશે ઓપ્શન ડી, પુષ્પ। એના પછીનો પ્રશ્ન છે, નર અને માદા જન્યુઓના સંયુગ્મનને શું કહેવામાં આવે છે? ઓપ્શન જોઈ લઈએ, ફલન, પરાગનયન, પ્રજનન કે પછી બીજ નિર્માણ। તો આનો સાચો જવાબ આવવાનો છે ઓપ્શન એ, ફલન। આગળનો પ્રશ્ન છે, પરિપક્વ અંડાશય નીચેનામાંથી કોણ બનાવે છે? એના પણ આપણને ઓપ્શન આપેલા છે, બીજ, પુંકેસર, સ્ત્રીકેસર કે પછી ફળ। તો આનો સાચો જવાબ આવવાનો છે ઓપ્શન ડી, ફળ। આગળનો પ્રશ્ન જોઈએ, બીજાણુ સર્જન કરતી વનસ્પતિ કઈ છે? એના 4 ઓપ્શન છે, ગુલાબ, બ્રેડ મોલ્ડ, બટાટા કે પછી આદુ। તો આનો સાચો જવાબ આવવાનો છે ઓપ્શન બી, બ્રેડ મોલ્ડ। આગળનો પ્રશ્ન છે, મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય તેવી વનસ્પતિ કઈ છે? તો ઓપ્શન જોઈ લઈએ, બટાટા, શક્કરિયું, ગુલાબ કે પછી પાનકુટી। તો આનો સાચો જવાબ આવી જવાનો છે ઓપ્શન બી, શક્કરિયું। એના પછીનો પ્રશ્ન છે, ઈસ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે? ઓપ્શન જોઈ લઈએ, કલિકા સર્જન, બીજાણુ સર્જન, અવખંડન કે પછી પુનઃસર્જન। તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, કલિકા સર્જન। આગળનો પ્રશ્ન છે, પરાગાશય એ કોનો ભાગ છે? ઓપ્શન જોઈ લઈએ, સ્ત્રીકેસર, પુંકેસર, પરાગરજ કે પછી દલપત્ર। તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, પુંકેસરનો ભાગ છે। એના પછીનો પ્રશ્ન જોઈએ એ પહેલાં, જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડજો। તો આગળનો પ્રશ્ન જોઈએ, નીચે પૈકી માસલ ફળ કયું છે? ઓપ્શન જોઈ લઈએ, કેરી, વટાણા, ભીંડા કે પછી બદામ। તો આનો સાચો જવાબ આવવાનો છે ઓપ્શન એ, કેરી। આગળનો પ્રશ્ન છે, નીચેના પૈકી કોના બીજ કાંટાળા હોય છે? ઓપ્શન આપેલા છે, મેપલ, મદાર, યુરેના કે પછી બાલ્સમ। તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, યુરેના। આગળનો પ્રશ્ન જોઈએ, કયો સજીવ અવખંડન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરે છે? ઓપ્શન આપેલા છે આપણને, મ્યુકર, સ્પાયરોગાયરા, ઈસ્ટ કે પછી હંસરાજ। તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, સ્પાયરોગાયરા। આગળનો પ્રશ્ન છે, હંસરાજમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે? ઓપ્શન આપેલા છે, કલિકા સર્જન, બીજાણુ સર્જન, અવખંડન કે પછી પુનઃસર્જન। તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, બીજાણુ સર્જન। આગળનો પ્રશ્ન, એકલિંગી પુષ્પ નીચેનામાંથી કઈ વનસ્પતિમાં જોવા મળે છે? નીચે તમને નામ આપેલા છે, ગુલાબ, સરસવ, જાસૂદ કે પછી કાકડી। તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, કાકડીમાં એકલિંગી પુષ્પ જોવા મળે છે। તો અહીંયા આપણે આ કેટલાક આઈએમપી પ્રશ્નોનો વિડીયો પૂરો કરીએ છીએ। આશા રાખીએ કે તમને આમાંથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં કામ લાગશે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો ફરી એકવાર કહીએ છીએ, વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડજો। આગળ આવા જ વિડીયો તમને મળતા રહેશે, તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો મળીએ આગલા વિડીયોમાં।